પણ મળ્યા હતા 1000 રૂપિયા વાળા. એટલે આટલા મારે જોવું છે કે મારી અચ્ચેરની જોગણી વાળા કેટલા જણા છે. જાદુ તો નહીં માંગુ પણ 501 વાળા ખાલી 10 નામ જોવે છે. આ મારી જોગણી નાથ નારી કોઈ મરદ નો દીકરો આટલામાંથી ઉભો થઈને કે અશ્વિની તું લે 500 રૂપિયા એક અને જો 10 નામ પૂરા કરી ના જતી રહ્યું તો જગતમાં મને અચ્છાની સોગણી નથી. અનિલ કેવા તારું વરાવણ આ મારું કટમ છે સાહેબ. 76 વાળા ઝૂક્યા નથી, ઝૂકવાના નથી. અનિલ બેતારા વાળા તરફથી પેલું એક 501 રૂપિયાનું નામ મળી આવે છે. 500 વાળા હશે ને એક નામ ગણાશે, બીજા બાકી છે ને ધરમ પેટીની અંદર જાહે. એટલે એક નામ છે તો મારા અનિલ બેતારા વાળાથી શરૂ થયું છે. ખબર દેવીની વાતો કચ્છ રાપર જેવું બરગણું અને કચ્છ રાપર ની અંદર મારી રણની દેવીનું ધરેકડું. રણની દેવી મારી રણની રણેચી રાપર ની ધરતી જેને પાવન બનાવી મારા બાપ. અને જે દાડે જગત દેવીએ જન્મ લીધો ને ભાઈ ત્યારે આપણા જેવા કાળા માથાના માનવી નતા. પેલા ઓમકાર હતો અને ઓમકાર પછી શૂન્યકાર બન્યું અને શૂન્યકાર પછી જતો દંડાકાર થયો. સુનિલ અને જળ દંડાકાર થયો ને પેલો જન્મ થયો તે નારીનો થયો હોય.
એક નારી, એ નારી એટલે એક જુગત દેવી. એ જુગત દેવી જુગ પહેલાની દેવી, જળમાંથી પેદા થઈ મારા બાપ. જળને માતા બનાવ્યો, કમળને પિતા બનાવ્યો, એવી મારી જુગ પહેલાની દેવી જુગત દેવી. અને જેને આ પૃથ્વી રચવી છે ભાઈ, પૃથ્વી રચી તો ખરી, બ્રહ્મા વિષ્ણુ મહેશ ને પણ બારીને ભસ્મ કરેલા છે સાહેબ. અને મહાદેવ અને જુગ પહેલાની દેવીએ આ નગરી રચાયેલી છે. એમાં કીડી મકોળો હાથી હરણ એની ગોંડા આવા જન્મ માએ મૂક્યા હોય, એમેથી આપણા જેવા ઓંદરાય પણ મૂકેલા હતા. આપણો પહેલો જન્મ છે ને આજથી હજારો વર્ષ પહેલા ઓંદરાનો હતો સાહેબ. એમે હું કે તમે બધા આવી ગયા, પણ જગતના ચોકની મારી પાસે જેમ 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 આમ બુદ્ધિ આવી એટલે મારી ભગવતી જોગણીઓને ઓળખવા મળે. અત્યારે બધા નહીં કહેતા કે અચ્ચેરની જોગણી, અત્યારે બધા નહીં કહેતા કે મારી મેરલાની જોગણી, પણ કોઈ એમ કે જુગ પહેલાની દેવી કે જેને આ જુગ બનાવવા માટે પોતાના પછીડો લઈને રોયું છે. પણ મારા દેવીઓને પણ દુઃખ પડેલા છે હો. કાળા માથાનું તો પછી વાત. એવી એક વાત કચ્છ કાઠિયાવાડની વાલીપા કચ્છ રાપડની અંદર મારી રણની દેવીની વાત. શ્યામ, સુનિલ, સુમિત્યા, તું એકલો મોજ કરી ગયો. જગતના ચોકની માલિપા હજી હું બાકી છું મારા બાપ. જે પ્રોગ્રામના અંદર કલાકારનો કોઈ ટોટો નહીં. અમારો સુરેશ પાવરિયો આમ હાથ ઊંચો કરે એટલે ખબર પડે. હા જો અમાર આમ બે બતાવ બે આ એટલે ભાજપમાં જ રહેવાનું આપણે. અમારો બીજો અંશરાજ અને મારો જે આમ તો મારો ભાઈ છે આમ તો, પણ એને આ વિષય તો ઠીક છે, પણ જેને આખું નવરાત્રી અત્યારે જબર હિટ કાર્ય હોય જે રાકેલ બારોડ કને એવા મારા કૌશલભાઈ પટણી પણ આગળ હાજર છે. એટલે અને અમારા સુમિત માટે એક તાળીઓનો ગરગરાટ થઈ જાય કે મને ના આવી ગયો. જગતના ચોકની માલિપા જે તારે કચ્છ રાપડની અંદર જ્યાં સુધી તમે ધ્યાન લગાવી નહીં આવડે ત્યાં સુધી હું વાત અહીંથી ચાલુ નહીં કરું. આ માનું ખાતું છે. તે દાડે કચ્છ રાપડની અંદર એક જુઠિયો દાદો રહી ગયો અને જુઠિયા દાદાની બોલડીએ બંધાયેલી મારી કચ્છ રાપડની રણની દેવી હતી બાપા. જુઠિયા દાદાની ધર્મ પત્ની અને જુઠિયા દાદા કને એક 7 વર્ષનો દીકરો હતો. એટલે હા ભરજો
જુઠિયા દાદાનું તઈને જ માથાનું પરિવાર, એક દીકરો એક પત્ની અને જુઠિયો દાદો પોતે. અઘોર કચ્છ કાઠિયાવાડની માલિપા, રાપર ધરતીની માલિપા, કઈ કોઈ મજૂરી તો નહીં, પણ જુઠિયા દાદો રોજ એને શિકાર કરવા જવાનો શોખ. જુઠિયા દાદાને રોજ એને શિકાર કરવા જવાનો શોખ. એક દિનનો સમય આવ્યો, હવાનો બોર ઉગ્યો. પોતાની પત્ની આ જુઠિયો દાદો વાત માંડીને જાય છે કે ગાંડી હું અઘોર જંગલમાં શિકાર રમીને આવું. પોતાની દેવીને બે હાથ ત્રીજું માથું નમન કરીને હેડ્યો કે હે માં મારી કચ્છ રણની દેવી, સાધુ ગરદનભાઈ બધાને કચ્છ રાપરની દેવીને બે હાથ ત્રીજું માથું નમન કરી અને અઘોર રણની માલિકા શિકાર રમવા હેડ્યો. શિકાર કરવા હેડ્યો. બીજું તો કાંઈ માંગતો નથી. મારા અમારા બેતારા વાળા તરફથી ખાલી એકલાના તરફથી એક મરદ જાગ્યો 501 રૂપિયા વાળો. પણ કોઈ અત્યારની છોકરીનું જો નારિયેળ ખવડાવવા વાળો આ એક 501 રૂપિયા તો એ બોલે, કોઈ 1001 વાળો બોલે ને તો મને ખબર પડે કે મારી અત્યારની છોકરીમાં મરદ પાલિયાવાળા. આહા 1001 રૂપિયા આ મેકો અને ખબર પડે કે દુનિયાને કે 1001 રૂપિયા અમારા સનીભાઈ પાલિયાવાળા તરફથી મળી આવશે. કયો જંગલની અંદર શિકાર રમવા જાય બાપા.
અને અહીંયા જે નામ બોલાવો છે ને પૈસા મૂકતા રહેજો એટલે મને ખબર પડે કાંઈક હાવદો બેઠા છે. અમારા શનિભાઈ પાલિયાવાળા તરફથી 1001 રૂપિયો એટલે અહીં દેખો એટલે મને ખબર પડે આ કેમેરો ચાલે એટલે એમે મારું જૂઠ ના દેખાય મારા બાપ, એમે મારું જૂઠ ના જે શનિ અમારો પાલિયાવાળાનો દીકરો છે એના તરફથી 1001 રૂપિયો માં ભગવતી અચેનની જોગણીના નારિયેળમાં જાય અને એ દેવી ઉપર એને બહુ ભરોસો છે અને માં ભગવતી મારી કોટડાની જામુડી એના કુળમાં છે એટલે આટલી ભરી પંચ છો આમાં 18 આલમ છો, કાલી વેલ છો, મારા દેવી પૂજક છો, ઠાકોર સમાજ છો, બીજા 18 આલમ છો, પણ કોઈ એવો મરદ ઉભો થઈને કે જેટલી શક્તિ એટલી ભક્તિ મારા બાપ કોઈ 501 રૂપિયા અઘોર જંગલમાં શિકાર રમીને ઘેર આવ્યો, અઘોર જંગલમાં શિકાર રમીને ઘેર આવ્યો અને પોતાનો દીકરો પોતાની પત્ની એ શિકાર ને ખાતું મારા બાપ, પણ બીજો દીવો ઉગ્યો. હાબરજો લ્યા એ કોઈ દેવીના ભુવા હોય તો આટલી વાત યાદ રાખીને હટજો. કોઈ દેવીના ભુવા હોય તો આ વાત યાદ રાખીને હટજો મારા બાપ. કેમ કે દેવીઓ કઈ કોઈ દાડો કામ કરતી નથી. જગતના ચોકની માલિપા જે દાડે સુનિલ જે દાડે જુઠિયો દાદો બીજા દિવસે શિકાર રમવા હેડ્યો ને એટલે 7 વર્ષનો દીકરો પોતાના બાપની કેર થયો. જુઠિયા દાદા કેરે તો કે હે બાપુ મારે શિકાર રમવા આવું તમારી ઘેર. જુઠિયાને ઘણો સમજાય ના સમજ્યો. પોતાના બાપનો કેળો ઝાલ્યો એટલે પોતાની પત્નીને કીધું કે આજ હું મારા દીકરાને શિકાર રમવા લઈ જાઉં. 7 વર્ષનો દીકરો અઘોર જંગલમાં શિકાર રમવા ગયા. અઘોર જંગલમાં જાલો બિછાયો. એ રવિ અઘોર જંગલની માલિપા જાલો બિછાવ્યો ને એટલે 7 વર્ષના દીકરાને કીધું કે બેટા તું અહીં હોર રાખ ને હું આ બાજુ હોર રાખું. જો તારી બાજુ કોઈ શિકાર આવતા હાકલો કરીને આ ઝાલા બાજુ મૂકજે અને મારી બાજુ આવે તો હું હાકીને ઝાલા બાજુ મોકલીશ. પણ બન્યું એવું આ હાબરજો સત્ય ઘટના થઈ ગયેલી છે. હસવા જેવી વાત નહીં મારા બાપ. હસવામાં તો આખી જિંદગી જતી રહી. જેને કોઈના પાછળ આખું માન ધન અને મૂકી અને પોતાનું ખોરિયું બારી નાખ્યું હોય અને પછી હશે ને એ મોણા ના કહેવાય મારા બાપ.
ધર્મપત્નીને એટલું કે દીકરો કેરે થયો, હવે હું અઘોર જંગલમાં લઈ જઉં છું. અઘોર કચ્છ રાપડ મેં લઈ જા. 7 વર્ષના દીકરો હોનેડા ને, એનું નામ હોનેડો હતું. 7 વર્ષનો જે દીકરો હતો ને એ હોનેડો હતો. અને જુઠિયા દાદાનો દીકરો હોનેડો અને જુઠિયો દાદો અઘોર જંગલમાં જ્યાં, અઘોર કચ્છ રાપડ મેં જ્યાં અને જાલ બિછાઈ અને એક બાજુ હોનેડાને વર રાખવો ઉભો રાખ્યો, એક બાજુ જુઠિયો દાદો ઉભો. પણ બન્યું એવું, અલ્યા ભુવા બન્યા હતા. વાત યાદ રાખજો પાછા. જે દાડે જુઠિયા દાદા કનેથી શિકાર નીકળ્યું એટલે શિકાર હાક્યું, એને જાલા બાજુ હાક્યું. એટલે શિકાર જાલેથી ખસકીને જે હોનેડો હતો ને હામેલી સાઈડે હોનેડા કને ગયો. એટલે જુઠિયા દાદાએ હોનેડાને ટવકો પાડ્યો, હોનેડા તારા બાજુ શિકાર આવે થોડો આકલો કરી અને જાલામાં ફસાઈ દે. પણ હોનેડો 7 વર્ષનો દીકરો અઘોર કચ્છ રાપડની અંદર રમતે વરી ગયેલો. શિકાર હતું એ જાલામાં ફસાયું નહીં, સાઈડમાં થઈને નીકળી ગયું. તે દાડે જુઠિયો દાદો એટલું બોલે કે સોનેડા, એ મારા સોનેડા, તને મારી કચ્છની રણની દેવીએ તને આ ઘોર જંગલમાં પથ્થરનો પારિયો ના બનાવ્યો. વાતની અંદર ઊંડા ઉતરો ને એટલે જીવન જગમાલ નું ગોણું આવે. અને જીવન જગમાલ બહુ જબરા હતા. રાતે ભાર્યું દારે ના મેલે, દારે ભાર્યું રાતે ના મેલે. એની દેવી મારી પાવાના રાખડી દેવી અને મારી એ માં ભગવતી મેલરી જીવન જગમાલ ના ઓહે ફરતી મારા બાપ. પણ જે જગમાલ્યો હતો ને, જગમાલ્યો ગોમતના મોહમાં ફસાઈ ગયેલો હતો. ગોમત એટલી રૂપારી હતી ને સાહેબ, આ જગમાલ્યો જોઈને મોહિત થઈ ગયું. તે તારે જીવણિયાની નજર જગમાલ્યા ઉપર પડી કે મારા જગમાલ્યા, આપણી દેવીને પહેલા પૂછ પછી કોઈનું વચન દેવાય. તે દાડે દેવીને પૂછ્યા વગર ગોમત કને વચને બંધાઈ ગયેલો કે મરું તોય તારી જોડે ને જીવું તોય તારી જોડે. તે દાડે ભગવતી મેલડી બોલી હતી, મારા જગમાલ્યા ગોમતને મૂકી દે, એનથી હારી રૂપારી કન્યા હું ગોતી લાવું. કે ના માં, ગોમત સિવાય બીજું કોઈ ના ગમે મને. તે દાડે જગમાલ્યાને ભગવતી મેલડી કને વાટી પડી. તે દાડે મેલડી બોલી કે જો ગોમતને રાખવી તો મારું તો એક ટાપુ કરીશ તો ખરી. કે હુએ હાલ ધોળકાના રાજા છે, ધોળકાના રાજાના મહેલની માલિપા તિજોરી છે ને તિજોરીની અંદર હાવ હોના મઢેલા મેઘા ડંબર ચુંદરી છે. મને એક મેઘા ડંબર ચુંદરી લાઈન મને મેલડીનો ઓર્ડર, પછી ગોમતના કે તારા લગ્ન કરાવી દો. આ સાંભળજો લ્યા. તે દાડે જગમાલ્યો ભગવતીના વચન લઈ અને ધોળકા ના રાજમાં પડ્યો. અને ધોળકાના મહેલની અંદર જો ને આમ એટલે અંધારું હતું સાહેબ. તિજોરીની અંદર હાથ ગાલ્યો એટલે ગમે તે આવ્યું. એમાંથી 2 મેઘા ડંબર ચુંદરી આવી. હો, 2 મેઘા ડંબર ચુંદરી આવી. એમાંથી જે નવી મેઘા ડંબર ચુંદરી હતી ને એ જગમાલ્યો એમ કીધું કે આ નવી જે રહી ને એ મારી ગોમત ઓઢે ને આ જે જૂની છે ને એ મારી મેલડી ઓઢશે. તે તારે મેલડી બોલી કે જગમાલ્યા જો કદાચ આ ધંધુકાના આ જો કદાચ આની વાટમાંથી આ ધોળકાના અંદર થી જો તને ધોળકાના અંદર ટોપના ભરાકે ના બંધાવું તો જગમાલ્યા તારા બાપની દેવી મેલડી હું વટાઈ દઉં. તારા બાપ
દાસ તરફથી મળી આવે છે જીઓ